જો આજે આપણે જેમ હમણાં પાનનું શીખ્યા એવી રીતે આપણે વાસણનું શીખીએ. તો વાસણ છે તો આ બે વાસણ છે ઈ એક શેનું છે? આ સ્ટીલનું. શેનું? અને આ શેનું છે? પ્લાસ્ટિકનું. તો પ્લાસ્ટિકની વસ્તુ વપરાય નહીં. વપરાય પણ શેમાં વપરાય કે કાંઈ આપણે ખાવા પીવાની વસ્તુ હોય પ્લાસ્ટિકમાં કાઢવાની નહીં. એ હંમેશા કેવા સ્ટીલના કે કાચના વાસણમાં આપણે કાઢવું જોઈએ. જો હવે આ આપણે જોયું કે એક સ્ટીલનું છે ને એક પ્લાસ્ટિકનું છે, બરોબર? હવે એનો આકાર બેયનો કેવો છે? ગોળ છે. હવે બેયનું કદ કેવું છે? નાનું મોટું છે કદ, બરોબર? આ કેવું છે? મોટું. અને આ કેવું છે? નાનું. આની કરતા આ નાનું છે. આ બેનો ફેર થયો, તફાવત થયો કે એક સ્ટીલનું છે એક પ્લાસ્ટિકનું છે, એક મોટું છે એક નાનું છે. એવી રીતે જો બે આપણી પાસે ડીશ છે તો આ ડીશ શેની છે? પ્લાસ્ટિકની છે. આ ડીશ શેની છે? સ્ટીલની છે, બરોબર? હવે બેયની ધાર તમે જોવો તો બેયની ધારમાં ફેર છે, બરોબર? આની ધાર કેવી છે? લીસી છે. અને આની ધાર કેવી છે? કરકરિયાવાળી. હા, સરસ. તો આની ધાર લીસી છે, આની ધાર કરકરિયાવાળી છે. આ બેનો તફાવત થયો કે એક પ્લાસ્ટિક છે એક સ્ટીલ છે. એકની ધાર લીસી છે એકની ધાર કરકરિયાવાળી છે. પછી એવી રીતે જો આ બે વાટકા છે આપણી પાસે. તો આ વાટકામાં એવી રીતે છે. આ છે ઈ કેવું છે? આ પ્લાસ્ટિક છે. આ પ્લાસ્ટિક છે ને આ સ્ટીલ છે, બરોબર? હવે આ બેના બંને કેવા છે આકારમાં? ગોળ. બરોબર? ગોળ છે પણ બેની ધારમાં ફેર છે. આની ધાર કેવી છે? વાગે એવી છે. કેવી છે? અને આમાં આપણે આવી રીતે કાંઠો વાળેલો છે એટલે આ આપણને વાગે નહીં. પણ પ્લાસ્ટિકમાં જમાય નહીં. સ્ટીલમાં હંમેશા જમવું જોઈએ. પછી જો આ બે ગ્લાસ છે. શું છે? હવે આ ગ્લાસ કેવો છે? મોટો છે. આ ગ્લાસ કેવો છે? નાનો છે. આ બે વચ્ચે આ ફેર છે કે એક ગ્લાસ છે મોટો છે એક ગ્લાસ છે ઈ નાનો છે, બરોબર? આવી રીતે ઘરમાં બધી વસ્તુનો તમે તફાવત જોઈ શકો કે એક થાળી મોટી છે એક થાળી નાની છે, એક થાળી પ્લાસ્ટિકની છે એક થાળી સ્ટીલની છે. આવું અલગ અલગ તમે જોઈ શકો, બરોબર?